નમસ્તે. આજે આપણે જોઈશું થોડા પ્રશ્નો અને એના જવાબ. ખોખા કુંડલી સાથે ચલિત કુંડલી સાથે ફળકથન કરીશું. ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવ પર ખસે છે તે આપણને ખબર પડે છે. એટલે કે લગ્ન કુંડલીમાં જે ગ્રહ ભાવ નથી બદલતો એ ચલિત કુંડલીમાં બદલે છે કે નહીં એ ખબર પડે છે. ચલિત કુંડલીમાં એકચ્યુઅલી ગ્રહ કયા ભાવમાં બેઠો છે તે ખબર પડે. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે, રાશિ બદલતો નથી. અને કોક વાર ચલિત કુંડલીમાં ગ્રહ નથી બી ખસતા આગળ પાછળના ભાવમાં. કોક વાર એક ગ્રહ ખસે છે, બે ગ્રહ ખસે છે, ચાર ગ્રહ બી ખસે છે. પણ એ ચલિત કુંડલી જોશો પછી જ તમને ખબર પડશે. આપણે જોઈશું મોસાળ પક્ષનું લેણું કેટલું. અને અહીંયા લખ્યું છે ચલિત કુંડલીમાં મંગળ, શનિ, ગુરુ ભાવ બદલે છે. મંગળ, શનિ અને ગુરુ ભાવ બદલે છે. જે લગ્ન કુંડલીમાં જે ભાવમાં હતા તેનાથી ખસીને આગળ પાછળના ભાવમાં આવી જાય છે. મોસાળ પક્ષનું લેણું કેટલું. પ્રશ્ન છે છઠ્ઠા સ્થાન, છઠ્ઠાનો માલિક, છઠ્ઠું સ્થાન, છઠ્ઠાનો માલિક, છઠ્ઠા સ્થાનમાં ધનુ રાશિ, ધનુ રાશિનો માલિક ગુરુ અને કારક મંગળ સુગ્રહોથી સંબંધિત હોવા જોઈએ. કારક મંગળ જે ત્રીજા ભાવમાં છે જે પાપ ગ્રહની સાથે છે, અશુભ ગ્રહની સાથે છે. ત્રીજા ભાવમાં અશુભ ગ્રહ સાથે છે. ચતુર્થેશ ચંદ્ર, બુધ જો બળવાન હોય અને તેઓ છઠ્ઠા ભાવ અને છઠ્ઠાના માલિકથી સંબંધિત થતા હોય તો મોસાળ પક્ષથી સારું લેણું મળી શકે. ચતુર્થેશ ચોથા ભાવમાં તુલા રાશિ, તુલા રાશિનો માલિક શુક્ર, એ શુક્ર અને ચંદ્ર. શુક્ર અહીંયા લગ્ન કુંડલીમાં 12મા ભાવમાં છે. શુક્ર અને ચંદ્ર અને બુધ જો બળવાન હોય, છઠ્ઠા ભાવ સાથે હોય કે છઠ્ઠાના માલિકથી સંબંધિત થતો હોય તો. બુધ ગ્રહ લગ્ન કુંડલીમાં પહેલા ભાવમાં છે જે અશુભ ગ્રહની સાથે છે અને બીજો રાહુ છાયા ગ્રહ છે. એટલે બુધ ગ્રહ અશુભ ગ્રહોની વચ્ચે આવી ગયો. જ્યારે કે ચંદ્ર શુભ ગ્રહ સાથે આવે છે, ગુરુ સાથે આવે છે બીજા ભાવમાં. પણ અહીંયા ગુરુ બીજા ભાવથી નીકળીને પહેલા ભાવમાં જતો રહે છે. ને ચંદ્ર એમ કહેવાશે બીજા ભાવમાં એકલો જ બેઠો છે. આમ તમે જોશો તો લગ્ન કુંડલીમાં ચંદ્ર ગુરુ સાથે છે, શુભ ગ્રહની સાથે છે. પણ આ ચંદ્ર એકલો થઈ ગયો બીજા ભાવમાં, કેમ કે ગુરુ સાથે હોવાથી ગુરુ ચલિત કુંડલીમાં પહેલા ભાવમાં આવી ગયો છે. માટે ચંદ્ર શુભ ગ્રહની સાથે નથી બેઠો તેમ કહેવાય છે. લગ્ન કુંડલીમાં ગુરુ સાથે છે, ચલિત કુંડલીમાં ગુરુ આગળ પાછળના ભાવમાં એટલે કે પહેલા ભાવમાં જતો, તો ચંદ્ર ફક્ત અને ફક્ત એકલો જ બેઠો છે તેમ કહેવાય છે. મોસાળ પક્ષનું લેણું મધ્યમ ગણાશે તેમ કહે છે. એટલે કે બુધ બી લગ્નમાં સૂર્ય સાથે છે, રાહુ સાથે છે. બુધ એટલે સૂર્ય અશુભ ગ્રહ છે, પાપ ગ્રહ છે. માટે નોકર ચાકરનું સુખ કેટલું કેવું. છઠ્ઠું સ્થાન, છઠ્ઠાનો માલિકને કારક શનિ શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. છઠ્ઠા સ્થાનમાં પાપ ગ્રહ ના આવવા જોઈએ. છઠ્ઠું સ્થાન, છઠ્ઠાનો માલિક ગુરુ, છઠ્ઠાનો માલિક ગુરુ અને કારક શનિ શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. હવે ગુરુ છઠ્ઠાનો માલિક છે, ધન રાશિ છે છઠ્ઠા સ્થાનનો, તેનો માલિક ગુરુ છે, તે ચંદ્ર સાથે સંબંધ કરે છે બીજા ભાવમાં. એટલે એમ કહેવાય છે કે છઠ્ઠાનો માલિક શુભ ગ્રહોથી સંબંધ કરે છે તેમ કહેવાય છે.
પણ આ ગુરુ ચલિત કુંડલીમાં પહેલા ભાવમાં જતો રહેશે. એટલે એ શુભ ગ્રહથી સંબંધ કરતો હતો, પણ ચલિત કુંડલીમાં ગુરુ પાછો પહેલા ભાવમાં જતો રહેશે. અને પહેલા ભાવમાં સૂર્ય બી છે ને રાહુ બી છે ને બુધ છે, જે ચલિત કુંડલીમાં ભાવ બદલતા નથી. એટલે છઠ્ઠાનો માલિક શુભ ગ્રહોથી સંબંધિતમાં આવતો નથી. આવે છે એટલે પહેલા ભાવમાં આવે છે ગુરુ. એ બુધ સાથે બી આવે છે, સૂર્ય સાથે બી આવે છે અને રાહુ સાથે બી આવે છે. એક જ સ્થાનમાં 4 ગ્રહ છે. 3 ગ્રહ તો પહેલાં જ હતા. બીજા ભાવમાં ગુરુ હતો, છઠ્ઠાનો માલિક ગુરુ, ધન રાશિનો માલિક ગુરુ બીજા ભાવમાં હતો, શુભ ગ્રહ સાથે હતો, ચંદ્ર સાથે હતો. તે ચલિત કુંડલીમાં પહેલા ભાવમાં આવી જાય, બુધ સાથે બી આવી જાય છે, સૂર્ય સાથે બી આવી જાય છે અને રાહુ સાથે બી આવી જાય છે. હવે આ ગુરુ આ 3 ગ્રહોની સાથે આવે તો એકચ્યુઅલી કયા ગ્રહની નજીક છે એ તમારે અંશાત્મક જોવું પડશે ડિગ્રીકલી. તો તેના સંપર્કમાં જ આવ્યો તેમ કહેવાશે. જેમ કે જો ગુરુ અહીંયા પહેલા ભાવમાં બુધ સાથે એકદમ ડિગ્રીકલી નજીક હોય અંશાત્મક રીતે, તો એમ કહેવાશે કે ગુરુ બુધના સંબંધમાં છે. અને સૂર્યના સંબંધમાં જો ડિગ્રીકલી નજીક હશે અંશાત્મક રીતે, તો ગુરુ પાપ ગ્રહ એટલે અશુભ ગ્રહની સાથે છે તેમ કહેવાશે. અને રાહુ સાથે બી હશે તો રાહુ સાથે બી ડિગ્રીમાં હશે નજીકમાં, તો એમ કહેવાશે કે ગુરુ પાપ ગ્રહની સાથે સંબંધમાં છે. તો આ અંશાત્મક રીતે ડિગ્રીકલી બી આપણે જોવું પડે. કેમ કે એક જ ભાવમાં જ્યારે 3 ગ્રહની સાથે શુભ ગ્રહ સંબંધમાં આવે છે, એમાંથી સમજો 2 પાપ ગ્રહ છે, 2 અશુભ ગ્રહ છે અને એક શુભ ગ્રહ છે. તો એકચ્યુઅલી ગ્રહ શુભ ગ્રહની સાથે સંબંધમાં છે કે અશુભ ગ્રહની સાથે સંબંધમાં છે, તો એ અંશાત્મક રીતે તમારે જોવું પડશે. ડિગ્રીકલી એકચ્યુઅલી ગ્રહ કયા ગ્રહની નજીક છે, શુભ ગ્રહની નજીક છે ડિગ્રીકલી કે અશુભ ગ્રહની નજીક છે. ધારો કે ગુરુ 15 અંશનો છે, ઉદાહરણ તરીકે બુધ 16 અંશનો છે, તો એમ કહેવાશે કે બુધની નજીક ગુરુ આવી ગયો. અને સૂર્ય સમજો કે 25 અંશનો હશે, તો એમ કહેવાશે કે એ પાપ ગ્રહથી ઘણો દૂર છે. તો જે ડિગ્રીકલી જે ગ્રહ જેની નજીક આવે, શુભ ગ્રહની નજીક આવે, શુભ ગ્રહની ડિગ્રીની નજીક આવે, ગ્રહ પોતે શુભ ગ્રહ એની નજીક આવે અને ગ્રહ પોતે અશુભ ગ્રહ એની નજીક આવે, તો આપણે સોર્ટ આઉટ કરી શકીશું કે ભાઈ એકચ્યુઅલી ગ્રહ પાપ ગ્રહની નજીક છે કે શુભ ગ્રહની નજીક છે, ગ્રહ કોના સંબંધમાં છે. ત્યારે તમને ખબર પડશે કે એકચ્યુઅલી ગ્રહ કોના સંબંધમાં આવ્યો છે, પાપ ગ્રહની નજીક આવ્યો છે કે શુભ ગ્રહની નજીક આવ્યો છે. અને છઠ્ઠા સ્થાનમાં પાપ ગ્રહ ના આવવો જોઈએ. હા, છઠ્ઠા સ્થાનમાં કોઈ પાપ ગ્રહ નથી. છઠ્ઠા સ્થાનમાં એક તો શુક્રની 7મી દ્રષ્ટિ છે અને ગુરુની 5મી દ્રષ્ટિ છે. ગુરુની 5મી દ્રષ્ટિ છે છઠ્ઠા ભાવ ઉપર, શુક્રની 7મી દ્રષ્ટિ છે છઠ્ઠા ભાવ ઉપર અને મંગળની પાપ ગ્રહની દ્રષ્ટિ છે છઠ્ઠા ભાવ ઉપર. હવે જો અહીંયા 3 ગ્રહની દ્રષ્ટિ છે. મંગળ પાપ ગ્રહ છે, અશુભ ગ્રહ છે, એની 4થી દ્રષ્ટિ. ગુરુ પોતાના જ ભાવને જોવે છે, એની 5મી દ્રષ્ટિ. શુક્રની 7મી દ્રષ્ટિ, જે શુક્ર શુભ ગ્રહ છે અને લાભેશ બી છે, 11મા સ્થાનનો માલિક બી થાય છે અને 4થા સ્થાનનો બી માલિક થાય છે, સુખેશ પણ છે. એટલે આ 2 ગ્રહ છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિ કરે છે. મંગળ એક પાપ ગ્રહ છે, અશુભ ગ્રહ છે, તેની 4થી દ્રષ્ટિ છે. જ્યારે 2 શુભ ગ્રહની દ્રષ્ટિ આવે અને એક પાપ ગ્રહની દ્રષ્ટિ આવે તો ફળ આપણે વધારે પડતું શુભ ગ્રહનું જ આપશે. શુભ ગ્રહ ત્યાં ફળ આપશે અને ગુરુ તો પોતાના ઘરને જ જોવે છે, એટલે ગુરુ ત્યાં સારું ફળ આપશે. એટલે નોકર ચાકરનું સુખ સારું રહેશે તેમ કહેવાશે. નોકર ચાકરનું સુખ સારું રહેશે. તો આ રીતે આપણે ચલિત કુંડલીની સાથે રાખીને ફળકથન બી કરીશું, તો આપણને એ બી ખબર પડશે કે ગ્રહ કયા ભાવમાં જાય છે, આગળ પાછળના ભાવમાં જાય છે, તે તમને જોવા મળ્યું. અને ગ્રહ એકચ્યુઅલી ક્યાં ખસીને જાય છે તે આપણને ખબર પડી કે લગ્ન કુંડલીમાં શુભગ્રહથી સંબંધિત કરે છે, પણ ચલિત કુંડલીમાં પાછો પહેલા ભાવમાં આવી જાય છે, પાપ ગ્રહ સાથે સંબંધ કરે છે. અને પહેલા ભાવમાં શુભ ગ્રહ બી બેઠા છે અને અશુભ ગ્રહ બી બેઠા છે. તો તેમાં શોર્ટ આઉટ કરવું હોય તો એ ડિગ્રીકલી કોની નજીક છે,
તે તમારે જોવું પડશે અંશાત્મક રીતે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.